પ્રીત એક વાત પૂછું? બોલ ને ભાઈ. ખેડૂતને જગતનો તાત કેમ કહેવામાં આવે છે? જગતનો તાત એટલે કે જગત પિતા. એને પિતાનું બિરુદ આપવામાં આવે છે. ને કોઈ માણસને પિતાનું બિરુદ ક્યારે આપવામાં આવે કે એ પોતાના દીકરા માટે બધું સમર્પણ કરી દે, પોતાના શોખ ભૂલી જાય અને દીકરાના શોખ પૂરા કરે, પોતાની ખાવાનું ભૂલી જાય અને દીકરાને જમાડે, એટલે એને જગતનો તાત પિતાનું બિરુદ આપવામાં આવે કે ભાઈ ખેડૂતનો પાક ઉદય ખાય, મુંડા ખાય, ખડ ખાય, જીવાત ખાય, કિસકોલા ખાય, સસલું ખાય, શેઢાડું ખાય, ફૂટિયા ખાય, રોજડા ખાય, ભૂંડ ખાય, મોરલા ખાય, પોપટ ખાય, ચકલા ખાય, લલેડા ખાય, ટીકડા ખાય, કબૂતર ખાય, મજૂરીમાં પણ જાય, ટ્રેક્ટરના ભાડાવાળા પણ ખાય, દવા બિયારણ ખાતર વાળા પણ ખાય, છેલ્લે માર્કેટિંગ યાર્ડ વાળા અને દલાલ પણ ખાય, ને છેલ્લે કાંઈ વધે તો મારો ખેડૂત જગતનો તાત ખાય. અને આમાં હવે કઈ બાકી રહી જતું હોય તો મને હવે યાદ આવતું નથી કે ભાઈ આપણે ડોક્ટર, વકીલ કે એન્જિનિયરની જરૂર આખો દિવસમાં 3 વાર નહીં પડે, પણ ખેડૂતની જરૂર આપણે સવાર, બપોર, સાંજ એમ 3 વાર પડશે. અને આનાથી વિશેષ મારે જગતના બાપ, જગતના પિતા, ખેડૂત, અન્નદાતા વિશે શું કહેવું?